જે અમારી તપાસ છે એ તપાસમાં કેટલીક બાબતોમાં હજી તપાસ જે અધૂરી રહી ગઈ છે, જેમ કે તથ્ય પટેલ પોતે 20મી તારીખે જે એક્સિડન્ટ થયો એના આગલા દિવસે એટલે કે 19મી તારીખે રાત્રે એ લોકો નીકળ્યા હતા, તો તથ્ય પટેલ એકલો નીકળ્યો હતો ઘરેથી. ત્યારબાદ એ કયા ભાઈબંધોને મળ્યો હતો, એના જે મિત્રો છે એમને મળ્યા પછી એ ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ ગયા હતા, એ તે જગ્યાએ ગયા પછી શું શું પ્રવૃત્તિ કરી હતી, આવી કેટલીક બાબતો અંગે પણ એ જવાબ આપવામાં કચવાતો હોય એવું લાગતું હતું અને અમે એની પાસે માહિતી કઢાવી શકતા નહોતા. બીજી એક વસ્તુ એ મુદ્દો મૂક્યો હતો. બીજી એક વસ્તુ અમે એ પણ જણાવી હતી કે અમે જે એની સ્પીડ અંગેના સતત પ્રશ્નો પૂછતા હતા એમાં પણ એ પોતે જવાબ આપી શકતો નહોતો. એટલે સ્પીડ અંગેના પ્રશ્નો પણ અમારે એને ખરેખર એની સ્પીડ કેટલી હતી એ પણ અમારે એમની પાસેથી જાણવાનું હતું. ત્યારબાદ જ્યારે એ આ અકસ્માત બને છે ત્યારે ઇસ્કોન બ્રિજ ઉપર જે ગાડી ચાલી રહી છે એ ગાડીમાં ખરેખર અંદર એ લોકો મસ્તી કરતા હતા અથવા તો પછી જે કાંઈ પ્રવૃત્તિ કરતા હતા એના અંગેની પણ કેટલીક વાતો બહાર કાઢવાની હતી. ત્યારબાદ અમારે આ જે તપાસ છે એ તપાસમાં કદાચ ક્યાંક કોઈક જગ્યાએ કોઈની સાથે રહીને આ પ્રકારનું જે સ્ટન્ટ કરવાવાળી વસ્તુ છે એવી ભૂતકાળમાં એમણે ક્યાંય કોઈ જગ્યાએ એમના આવા સ્ટન્ટ કરેલી બાબતો અથવા તો અકસ્માત થયા હોય આવી રીતે અને અકસ્માત થયા પછી ક્યાંક સમાધાન કરી લીધી હોય એવી બાબતો પણ અમારે એમની પાસેથી જાણવાની હતી. કારણ કે એ ખુલ્લા રોડ ઉપર ખૂબ જ સ્પીડમાં ચલાવવાનું જે એમનો શોખ કે જે કંઈ કહી શકાય એવા ભૂતકાળમાં શોખ કરી અને આવા અકસ્માતો સર્જ્યા છે કે નહીં એની માહિતી કઢાવી અમારા માટે ખૂબ જ અગત્યની હતી. પોલીસની આગળ આજ દિન સુધી તથ્ય 120ની સ્પીડ અંગે ક્યારેય જણાવેલ નથી અને જો એ વિડીયો જો મીડિયા દ્વારા એણે પ્રસારિત કર્યો હોય તો જે પણ મીડિયાને એણે આ રીતનું એણે સ્ટેટમેન્ટ આપ્યું હોય તો એ મીડિયાને મારી નમ્ર વિનંતી છે કે અમને એ ક્લિપ આપે અને મીડિયાના મિત્ર પોતાનું સ્ટેટમેન્ટ આપે કે કારણ કે એ જે સ્ટેટમેન્ટમાં 120ની સ્પીડ છે એ અમારા ઇન્વેસ્ટિગેશનમાં પણ ખૂબ ઉપયોગી થશે.